રાજ્યમાં બાંગ્લાદેશી ઘૂસણખોરો સામે સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે, ત્યારે વડોદરામાં પણ આ ઓપરેશન અંતર્ગત પોલીસે શહેરના વિવિધ વિસ્તારોમાંથી 200 બાંગ્લાદેશીઓ શોધ્યા હતા તેમજ તેમના પુરાવાની ખરાઈ કરી હતી। આ પ્રક્રિયા દરમિયાન અત્યાર સુધી શહેરમાં ગેરકાયદે વસવાટ કરતા 7 બાંગ્લાદેશીઓ મળી આવ્યા છે। શહેર પોલીસ કમિશનર નરસિંહા કોમરે આ તમામ કાર્યવાહી વિશે વધુ વિગતો આપી હતી। શહેરમાં ઇલીગલ બાંગ્લાદેશી ઇમિગ્રન્ટ્સના જે ટેકનિકલ અને હ્યુમન ઇન્ટેલિજન્સ મળી હતી તેના આધારે ગઈકાલે આપણે વેરિફિકેશન કરી છે। સૌથી વધારે ઇન્ડિવિજ્યુઅલ્સના વેરઅબાઉટ્સ, એક્ટિવિટીઝ અને એમના આઈડેન્ટિટી અંગે અને એમના નેશનાલિટી લગત ડોક્યુમેન્ટને વેરિફિકેશન કરીને નેશનાલિટી અંગેનું આખું એક્સરસાઇઝ આપણે કરી છે, જેમાં લગભગ 7 જેટલા ઇન્ડિવિજ્યુઅલ્સ સસ્પિશિયસ હોવાનું પ્રથમ દ્રષ્ટિએ જણાય છે। હજુ આ અંગે ડિટેલ્ડ વેરિફિકેશન અને એક્સરસાઇઝ પ્રગતિમાં છે। જ્યારે આમાં વધારે ડિટેલ મળશે ત્યારે આપને અપડેટ